હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત યુનિવર્સિટીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે, એટલે કે જેમનું આ ફર્સ્ટ યર છે, ફર્સ્ટ સેમેસ્ટર છે, તો એમના માટે આ ખૂબ જ અગત્યના ન્યૂઝ છે. એ પછી અંડર ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, બંને માટે આ વિડીયો ખૂબ જ કામનો છે. કેમ કે આની અંદર તમારી જે ફર્સ્ટ સેમની એક્ઝામ છે, એક્સટર્નલ એક્ઝામ, એની તારીખ જાહેર કરવાના છીએ. વચ્ચે વાત આવી હતી કે 17 તારીખે એટલે કે 17 જાન્યુઆરીમાં તમારી પરીક્ષા શરૂ થઈ જશે, પરંતુ એ વાત તદ્દન ખોટી છે. બરાબર. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક તારીખ બહાર પાડવામાં આવી છે, ટાઈમ ટેબલ હજુ બહાર પાડવામાં આવ્યો નથી. બરાબર. તો એ વાત ઉપર આજે ચર્ચા કરવાના છીએ. તો જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કે તમારા મિત્રોને શેર કરજો, જેથી તેમને આ ન્યૂઝ ખબર પડે. આ વિડીયો શેર કરજો. બરાબર. તો એની અંદર દરેક આવી જાય છે. બીકોમ હોય, બીએ હોય, બીએસસી હોય, બીસીએ હોય, બીબીએ હોય કે ગમે તે હોય. બરાબર. કે પછી માસ્ટર ડિગ્રી. બરાબર. એ બધું આવી જાય. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો સૌપ્રથમ તમને હેડલાઇનની ઉપરની લાઇનમાં તમને આપ્યું છે કે જીકાસ અને યુનિવર્સિટીના સમર્થ પોર્ટલની હેરાનગતિથી પરીક્ષામાં વિલંબ. એટલે જ્યારે તમે એડમિશન લીધું એ વખતે સરકારે જે નક્કી કર્યું હતું કે વિદ્યાર્થીઓને આજે એડમિશનની પ્રક્રિયા છે જે ઝડપી થાય અને તેના કારણે પાછળથી તકલીફ ન પડે, પણ એવું થઈ શક્યું નહીં. બરાબર. ચૂંટણીના કારણે એવું શક્ય ન બન્યું. એના કારણે જીકાસમાં પણ પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલી. ઉપરાંત ઘણી કોલેજોમાં એડમિશન પણ પછી થયા. એટલે તમારી કોલેજો લગભગ જોવા જઈએ તો કે જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈ અથવા અમુક કોલેજોમાં ઓગસ્ટમાં કોલેજો ખુલી હશે, જેથી તમારો કદાચ સિલેબસ પણ પૂર્ણ ન થયો હોય કે ઇન્ટરનલ એક્ઝામ પૂરી ન થઈ હોય. તો એને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. બરાબર. તમને 17 જાન્યુઆરીની તારીખ લગભગ કેટલાય લોકોએ કીધી હશે. બરાબર. પણ આ હવે તમારે 28મી જાન્યુઆરીથી શરૂ થશે એવી આ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાણકારી આપી છે. તો લખી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં યુજી પીજી સેમ 1ની એક્ઝામ એક મહિનો મોડી એટલે કે 28 જાન્યુઆરીથી શરૂ થશે. ઉપરાંત લખ્યું છે નીચે કે નવું સત્ર પણ સમયસર શરૂ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. હવે જો તમારે 28 જાન્યુઆરીથી એક્ઝામ શરૂ થાય તો લગભગ જોવા જઈએ તો રજાઓને બધું ગણતરી કરતાં તમારે 10 ફેબ્રુઆરી કે વધારે પણ થઈ જાય. બરાબર. તો આના કારણે તમારું જે બીજું સેમ છે તે પણ લંબાશે. એટલે તમારી જે પરીક્ષાઓ હશે એ પણ બીજા સેમની પરીક્ષા પણ થોડી ઘણી મોડી તો થશે ને થશે. અથવા તમારું જે સેમ 2 છે એ નાનું પણ હોઈ શકે છે. એટલે આ પરીક્ષા મોડી થઈ આના કારણે ઘણું એવું નુકસાન થયું છે. પણ વાંધો નહીં, હજુ તમારી જોડે આજે 1 તારીખ છે, તો તમારી જોડે આજથી જોવા જઈએ તો મહિનાનો હજુ સમય છે, તો કમ્પ્લીટ તમે તૈયારી કરી શકો છો. બરાબર. જૂના પેપરો પણ તમે જોઈ શકો છો. તો હવે આપણે જોઈએ અંદર શું લખ્યું છે. તો અંદર લખવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ મારફતે સેન્ટ્રલાઇઝ્ડ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં વિદ્યાર્થી, વાલી અને યુનિવર્સિટીઓએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આખરે સરકારે યુનિઓને પ્રવેશ કાર્યવાહી સોંપવી પડી હતી. એ પછી ગુજરાત યુનિવર્સિટીના સમર્થ પોર્ટલમાં પણ ધાંધિયા ચાલુ રહેતા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવામાં ઘણો સમય ગયો હતો. એ તો તમને બધાને ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓને સારા એવા માર્ક્સ હતા તો પણ અમુક કોલેજો એડમિશન આપ્યું ન હતું. બરાબર. આખરે તેમણે ન ગમતી કોલેજમાં એટલે કે જે મનપસંદ કોલેજો હતી એમાં ન મળી, માટે એમણે કોઈપણ કોલેજમાં જેમાં એડમિશન મળી જાય એની અંદર એમને એડમિશન લેવું પડ્યું હતું. બરાબર. તો એવો ઘણો સામનો કરવો પડ્યો હતો. ખૂબ જ સમય ગયો હતો અને એમનો ઘણા વિદ્યાર્થીઓ તો મોડું એડમિશન લીધું હતું, જેના કારણે ખૂબ જ એવું નુકસાન થયું હતું. બરાબર. તો લખવામાં આવ્યું છે કે આમ પ્રવેશ કાર્યવાહી ખોરવાતા યુનિવર્સિટીની યુજી અને પીજી સેમિસ્ટર 1ની પરીક્ષા એક મહિનો મોડી તારીખ 28મી જાન્યુઆરી 2025થી શરૂ થશે. પીજી કોર્સમાં LLM, MA,
એમકોમ, એમએસસી, એમએડ, ઇન્ટિગ્રેટેડ લો તેમજ યુજીમાં બીએ, બીકોમ, બીએસસી, ત્યારબાદ બીબીએ, બીસીએ સહિતના વિવિધ કોર્સની સેમેસ્ટર 1ની પરીક્ષાઓ આગામી તારીખ 28 જાન્યુઆરી 2025થી શરૂ કરવાનું યુનિએ આયોજન કર્યું છે. આ પરીક્ષા માટે 1 જાન્યુઆરી 2025થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. પીજી કોર્સમાં જે પરીક્ષાની ફી છે જે 550 અને યુજીમાં બીબીએ અને બીસીએમાં 550 નક્કી કરવામાં આવી છે. બરાબર, તો આટલી ફી તમારે નક્કી કરવામાં આવી છે એટલે કોલેજો દ્વારા જ ભરવામાં આવશે. કદાચ જો તમારી જોડેથી આનો ચાર્જ ન લીધો હોય તો ચાર્જ લેશે, નકે આની અંદર તો આવી જ ગયો હશે. એ સિવાયના યુજી કોર્સની પરીક્ષા ₹225 લેવામાં આવશે. તમામ કોર્સમાં ફોર્મ પેટે ₹25 આપવાના રહેશે. રેગ્યુલર ફી સાથે 13 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે. એ પછી 4 દિવસ તારીખ 14થી 17 જાન્યુઆરી 2025 સુધીમાં 500 લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. બરાબર, તો જે પાછળનું છે કે તમારે ફોર્મ ભરવાના એ બધું કોલેજ દ્વારા જ ભરવામાં આવશે. બરાબર, એનું તમારે ટેન્શન લેવાનું નથી. જો તમને કોલેજવાળાએ કહી દીધું હોય કે અમે અહીંયાથી ફોર્મ ભરી દઈશું, બરાબર, મોટા ભાગે કોલેજમાં જ આ ભરાતું હોય છે. બરાબર, ને ફી પણ આ જે ફોર્મની ફી હોય એ પણ ઇન્ક્લુડ હોય છે. તેનું તો તમારે ટેન્શન નથી લેવાનું. હવે જે છે કે તમારે 28 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ થશે. તો જે પણ આ વિદ્યાર્થીઓ છે યુજી હોય કે પીજીમાં હોય એ દરેક વિદ્યાર્થીઓ પાસે હજુ મહિનાનો સમય છે અને દરેક વિદ્યાર્થીઓ મહેનત કરી શકે છે હજુ પણ. તો આજથી તૈયારી શરૂ કરી દેજો. કાંઈ પણ મટિરિયલની જરૂર હોય તો અમને જણાવી દેજો, અમે તમને મટિરિયલ આપી દઈશું. પેપર ને એવું બધું તમને મટિરિયલ આપી દઈશું. બરાબર, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ કે જો તમારું કોઈ ભાઈ બહેન 11મા કે 12મા ધોરણમાં હોય તો એમના માટે આ ખૂબ જ કામની ચેનલ છે. અમારી ચેનલમાં ધોરણ 11-12 કોમર્સના વિડીયો મૂકવામાં આવે છે, ઉપરાંત આર્ટ્સના પણ વિડીયો મૂકવામાં આવે છે. એ પછી બ્લુપ્રિન્ટ હોય કે પેપર સેટ હોય કે પેપર સોલ્યુશન હોય, દરેકના વિડીયો મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત. મળીએ આવતા વિડીયોમાં.